બંગાળી મીઠાઈ બનાવવા માટેની ચાસણી તૈયાર થઈ ગઈ. તો બંગાળી મીઠાઈ બનાવવામાં જોઈએ શું વધારે? તો પનીર એકદમ પ્રોપર ફાટેલું હોવું જોઈએ. તો વિનેગર જરાક એવી ચમચી નાખીને આપણે પનીરને દૂધમાંથી બનાવીને નાખ્યું પનીર, એટલે કે ગાયનું દૂધ જોઈએ. એ તો મેઇન વસ્તુ છે. જો ગાયનું દૂધ હશે તો તમારું પનીર ફાટેલું બહુ જ સરસ નીકળશે. ધીમે ધીમે હલાવીને અને પનીરને કડક થવા દેવાનું નથી. આ પનીર ફાટેલું હોય એને કપડામાં ગાળીને નીચોવીને પનીરને મસળીને કરી નાખવાના છે એના ગુલા. આ પ્રમાણે એકદમ એક સરખું મસળેલું પનીર હશે તો એના લુવા બહુ સરસ પડશે ચાસણીની અંદર. ચાસણીમાં માપની અંદર માપ પ્રમાણે, એટલે કે 1 વાટકા જેટલી ખાંડની અંદર 2 વાટકા પાણી નાખીને એની ચાસણી 1 તારથી પણ ઓછી કરીને એની અંદર તમે નાખી દો રસગુલ્લા. તો રસગુલ્લા તો બને બહુ જ સરસ. અને રસગુલ્લા જેટલા પણ તમારે બનાવવા હોય પનીરના ફાડેલામાંથી થોડું અલગ કરીને બધી મીઠાઈ તમે બનાવી શકો. તો આપણે બનાવીને કંઈ કલરફુલ રસમલાઈ પણ અને રસગુલ્લા પણ આ બની જશે આમાંથી રસમલાઈ. તો જોરદાર છે ને રેસીપી, સહેલું સટ પનીરમાંથી.